દેશભરમાં આજે બાબા સાહેબ આંબેડકરે લખેલા બંધારણને લોકો યાદ કરી રહ્યા છે। દેશમાં 75મા સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે। આ ઉજવણી કોંગ્રેસ દ્વારા સારંગપુર ખાતે કરવામાં આવી। કોંગ્રેસના શહેર પ્રમુખ, ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। સંવિધાન દિવસે બંધારણના આમુખનું વાંચન કરીને લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં ભાઈચારો, સહિષ્ણુતા અને સમાનતા બની રહે અને દેશમાં શાંતિ રહે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। કોંગ્રેસના કાર્યકરોએ બાબા સાહેબે આપેલા સંવિધાન ગરીબ અને વંચિતોના લાભ મળી રહે તે માટે કાર્ય કરવાનું પણ નક્કી કર્યું છે। વંચિતોનો, ગરીબોનો, સામાન્ય નાગરિકોનો જે હક અને અધિકાર છે એ આ બાબા સાહેબના બંધારણથી સમગ્ર રાષ્ટ્રમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ દેશની 150 કરોડની પ્રજાને એનો લાભ મળી રહ્યા છે અને આના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ આપણે કરી શક્યા છે।